મહાવીરનો મૃત્યુલોકમાં અવતાર જગતના દુઃખના અપહાર કરવા માટે થયો છે। આચાર્ય જન સુંદર સુરેશ્વરજી મહારાજે ભરૂચમાં 22/4/2024 શ્રી નવકાર મૂર્તિ પૂજક જૈન સંઘ ભરૂચના આંગણે પ્રવચન પ્રભાવક પૂજ્યવાદ આચાર્ય દેવજી જીન સુંદર સુરેશ્વરજી મહારાજના અંતરિક્ષ તીર્થ સંરક્ષણ પૂજ્ય પુણ્યા સ્વ પ્રવર શ્રી વિમલહંસ વિમ સાહેબની વિશ્વહિતેચ્છુ ત્રણ લોકના નાથ ત્રિશલાનંદર સિદ્ધાર્થ રાજા કુલભૂષણ શ્રી મહાવીર સ્વામી પ્રભુના જન્મ કલ્યાણના મંગલમય દિવસે શ્રી નવકાર સંઘમાં અંજન સલાકા પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય પ્રવેશ થયો। આ અવસરે પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે પ્રભુ મહાવીરનો જન્મ વિશ્વના તમામ જીવોના કલ્યાણ માટે જ થયો છે। એમના જન્મ સમયે જગતના તમામ જીવોને શાંતિનો અનુભવ થયો હતો। દેવેન્દ્રો અને અપ્સરાઓ પોતાની દેવી સુખોને છોડીને ભગવાનના જન્મ મહોત્સવના મનાવવા દેવલોકથી મૃત્યુલોકમાં આવી ગયા હતા, કારણ કે તેઓ પ્રચંડ પુણ્યના સ્વામી પ્રભુ મહાવીરની ત્રણ વિશેષતાથી પરિચિત હતા। સુખદાયો પ્રભુ સુખને આપનાર છે અને જગતના તમામ જીવોની બે ઈચ્છા છે કે દુઃખ જોઈતું નથી અને સુખ જોઈએ છે। હવે પ્રભુ આ બંને ઈચ્છા પૂર્ણ કરી શકે છે, માટે સાચા સુખના ઈચ્છુકે પ્રભુની સેવા ભક્તિ કરવી જોઈએ। ગુણદાયી સુખી બનવા ઈચ્છતા હોય તો કામ ક્રોધ ઈર્ષા નિંદા જેવા ખતરનાક દોષો સતાવતા હોય તો સુખ પણ સુખને આપનાર બનતા નથી, માટે સુખ એકવાર ન મળે તો ચાલે પણ ગુણ તો મળવા જ જોઈએ। ચંડ કૌશિક નામનો સર્પ આખા જંગલનો માલિક બની બેઠો હતો, પણ ભયંકર ક્રોધ તેને સુખ આપી શક્યો। આખા એ જંગલમાં એકલો રહે। જ્યારે પ્રભુ તેને જંગલમાં પધાર્યા ત્યારે સર્પે પ્રભુ મહાવીરને મારી નાખવા માટે આંખમાંથી અગ્નિ છોડી પગમાં શેકડો ડંખ માર્યો, પરંતુ પ્રભુ તો કરુણા સાગર હતા। પ્રભુએ તેને સમજાવ્યો અને ક્રોધના દોષને નાશ કરીને ક્ષમાનો ભંડાર બનાવીને 15 જ દિવસમાં પશુમાંથી દેવ બનાવી દીધો હતો। સુખ સાથે ગુણોની પ્રાપ્તિ કરાવી હોય તો પ્રભુને જ જોજો। સદા ગતિદાયી સુખ સાથે આ શક્તિ ક્રોધ વગેરે દોષો દુર્ગતિ આપ્યા વગર જ ન રહે, માટે પ્રભુની ભક્તિથી દુર્ગતિનો નાશ થાય અને સદગતિ પ્રાપ્તિ થાય। પ્રભુ વીરને મારવામાં તત્પર એવા ગૌશાળાના વીર પ્રભુએ સદુપદેશ આપીને 12મા લોકદેવનો દેવ બનાવી દીધો હતો। ટૂંકમાં સુખ ગુણ સદગતિની પ્રાપ્તિનો આમોદ ઉપાય પ્રભુ ભક્તિ જ છે। રિપોર્ટર દિશા ગાંધી, તહેલકા ન્યૂઝ।